નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાભર ખાતે બોર્ડની પરીક્ષાઓના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા। શ્રી સર્વોદય વિદ્યા મંદિર અને લિબર્ટી સ્કૂલ ભાભર ખાતે વાલીઓ અને તેમના પરીક્ષાર્થી સંતાનોને લઈને કેન્દ્ર ખાતે હરખભેર આવી પહોંચ્યા હતા। ભારત વિકાસ પરિષદ અને સર્વોદય વિદ્યા મંદિરના તેમજ લિબર્ટી સ્કૂલના ટ્રસ્ટી મંડળ, સ્ટાફ અને અગ્રણીઓ દ્વારા, સ્કૂલના આચાર્ય દ્વારા આ તમામ પરીક્ષાર્થીઓ કે જે બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે તેઓનું કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી અને તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો। અહીં આચાર્યએ જણાવ્યું કે પરીક્ષાર્થીઓ ઘણા જ મુક્ત મને પરીક્ષા આપે અને કોઈ પણ અડચણ ન ભોગવે તે માટે તેઓનું મનોબળ તો વધારવામાં આવ્યું છે, પરંતુ તમામ સુવિધાઓ પણ બાળકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે। આજ રોજ અમારી શાળા શ્રી સર્વોદય વિદ્યા મંદિર ભાભરમાં એસએસસી પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં કુલ 2 યુનિટ અને 19 બ્લોકની અંદર 570 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। દરેક વિદ્યાર્થીને પીવા માટે શુદ્ધ મિનરલ વોટર, પંખા, લાઇટ, હવા ઉજાસવાળા રૂમો તેમજ તમામ ભૌતિક સુવિધાઓ સાથે સુનિશ્ચિત આયોજન કરેલ છે। કોઈ પણ વિદ્યાર્થીને આરોગ્ય બાબતે મુશ્કેલી ન પડે એ માટે હેલ્થ ટીમ પણ તૈનાત છે। પોલીસ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે। તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાનો હાવ દૂર કરી નિર્ભય રીતે અને પારદર્શક પરીક્ષા આપી શકે એવી હું આ તબક્કે વિદ્યાર્થીઓને અપીલ કરું છું। ફરીથી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ। કેટલા બાળકો આપે પરીક્ષા? 570। મારું નામ આચાર્ય હિરેશકુમાર પ્રમોદભાઈ, લિબર્ટી સ્કૂલની અંદર પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવું છું। ભાભરની અંદર આજે શાળાની જે બોર્ડની પરીક્ષાની શરૂઆત કરવામાં આવી આખા રાજ્યની અંદર, એમાં ભાભરમાં 2000થી વધારે વિદ્યાર્થી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। લિબર્ટી સ્કૂલની અંદર નિયમિત વિદ્યાર્થીઓનું સેન્ટર ભરાવવામાં આવ્યું, એની અંદર 12 બ્લોક આવેલા 360 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। સંકુલ તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી, પાણી સેનેટરી વિભાગ હોય કે બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા, દરેક રીતે વિદ્યાર્થી શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષા આપી શકે તેવું વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું। તમામ વિદ્યાર્થીઓ મિત્રને આજે 10માની અને 12માની બોર્ડની પરીક્ષા તરફ લિબર્ટી સ્કૂલ પરિવાર તરફ ખૂબ ખૂબ શુભકામનાઓ। બેસ્ટ ઓફ લક।